હલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આજે હું તમને આ વર્ષની છેલ્લી અમાસ એટલે કે સોમવતી અમાસ જે 30 ડિસેમ્બરના રોજ આવી રહી છે એના વિશે થોડું જણાવીશ કે શા માટે સોમવતી અમાસ છે એ ખૂબ જ મહત્ત્વની હોય છે. તમારે અગર પિતૃ રિલેટેડ કોઈ પણ કાર્ય, પિતૃ પાછળ કોઈ દાન પુણ્ય કરવું હોય તો સોમવતી અમાસને અતિ ઉત્તમ માનવામાં આવે છે. એ પાછળ પણ એક કારણ છે કે સોમવારના દેવતા જે છે એ ચંદ્રદેવ છે અને ચંદ્રલોકની આસપાસ જ એટલે કે ચંદ્રલોક જે છે એની પરિધિમાં જ પિતૃલોક આવે છે. એટલે ખાસ કરીને સોમવાર અને એમના દેવતા ચંદ્રદેવ અને ચંદ્રલોકની પરિધિમાં પિતૃલોક આવે છે. એટલા માટે સોમવતી અમાસને આટલી મહત્ત્વની માનવામાં આવે છે, ખાસ કરીને પિતૃ કાર્યો માટે. આમ તો જો કે દરેક અમાસે તમે લોકો પિતૃઓ પાછળ કંઈક ને કંઈક દાન પુણ્ય કરતા જ હશો, પર સોમવતી અમાસ આ રીતે અતિ ઉત્તમ માનવામાં આવે છે. અને બીજી વસ્તુ એ કે આમ પણ આ દિવસે તમે લોકો મંદિરે ખાસ કરીને પીપળે પિતૃતર્પણ કરવા માટે જતા જ હશો. જો જે લોકો રેગ્યુલર નથી જઈ શકતા એ લોકો અમાસના દિવસે તો ખાસ જાય પિતૃતર્પણ માટે. કોઈ પણ મહિનાની અમાસ હોય પણ અમાસના દિવસે જરૂરથી જવું અને પિતૃઓને તર્પણ કરવું. અને ખાસ કરીને જ્યારે તર્પણ કરો ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે ગમે તે દિશામાં ઊભા રહી અને તર્પણ ક્યારેય ન કરવું. પિતૃઓને તર્પણ હંમેશા તમારે એ ઉત્તર દિશામાં ઊભા રહી અને દક્ષિણ દિશામાં તમારું મુખ આવે એટલે કે દક્ષિણામુખ આ રીતે ઊભા રહી અને પિતૃઓને તર્પણ કરવું. અને બીજી વસ્તુ એ કે જ્યારે પણ પિતૃ તર્પણ કરો ત્યારે ઓમ પિતૃદેવતાભ્યો નમઃ આ મંત્રનું સતત રટણ કરતા રહેવું. અને મેં ઘણી જગ્યાએ જોયું છે કે લોકોને ખ્યાલ હોતો જ નથી કઈ દિશામાં ઊભું રહેવું. ગમે એ દિશામાં ઊભા રહી અને પિતૃ તર્પણ કરી નાખે છે, કેમ કે ખ્યાલ જ નથી કઈ દિશામાં ઊભું રહેવું. પણ ખરેખર દરેક દિશાઓના અલગ અલગ દેવતાઓ હોય છે, માટે ગમે તે દિશામાં ઊભા રહી અને પિતૃઓને તર્પણ ના કરવું. પિતૃઓ માટે દક્ષિણ દિશા માનવામાં આવે છે, એટલે દક્ષિણામુખ ઊભા રહી અને પિતૃ તર્પણ કરવું. બીજું એ કે સોમવતી અમાસ છે એટલે પીપળાને પ્રદક્ષિણા કરવાનું પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તો આપ સૌ આ દિવસે ખાસ કરીને 11, 21 કે 108, આમ તો જો કે 108 પરિક્રમાનું ખૂબ જ મહત્ત્વ આંકવામાં આવે છે શાસ્ત્રોમાં. પર આજે ઘણા લોકો પાસે એટલો ટાઈમ હોતો નથી, તો 11 કે 21 પરિક્રમા જરૂરથી કરે અને ઘીનો દીવો જે છે એ શ્રીહરિને જરૂરથી અર્પણ કરે આજના દિવસે. તો આ રીતે સોમવતી અમાસ છે એ ખાસ બની રહે છે, ખાસ કરીને પિતૃઓ માટે, પિતૃઓના કાર્ય માટે અને પિતૃઓના મોક્ષાર્થે તમે જે કંઈ પણ દાન પુણ્ય કરવા માંગો છો અથવા કાર્ય કરવા માંગો છો તો સોમવતી અમાસ આવતી હોય તો એનો અચૂકથી લાભ લેવો, એ ચૂકવું નહીં. પર આજના દિવસે અગર તમે આમાંથી કશું કરો કે ના કરો પણ મહાદેવના મંદિરે જઈ અને પિતૃઓના નામે એક દીવો મહાદેવને જરૂરથી અર્પણ કરો સાંજના સમયે, તો પણ એટલું એ મહત્ત્વનું જ છે. તો આશા રાખું છું કે અમારો આ વિડીયો તમને પસંદ પડ્યો હશે અને અહીં મારી વાણીને વિરામ આપી અને રજા લઉં. તો જય શ્રી કૃષ્ણ.